ભગવાન લાજો ડૂબાડો આખી રે પોતારીએ મુજને સમુદ્ર ભર્યો આજે લાડુની લાલતી આજે ભોળાની લાલ સૂર્ય પુત્રને લાગી મારી વારે આવો લાલ ભોળાની લાલ સૂર્ય પુત્રીએ અત્યારે મારા લાડીલા ભગત અજમલને સમુદ્રની અંદર સોનાની દ્વારકા રસાવું બનાવીને સોનાના બેડા લઈ અને પાણી ભરવા મોકલું અને અજમલ રાજાને તારીને કિનારે લાવું. કેમેરા તમારું મોઢું આપવું આવે અમારી જાદુ પાણી ભરવા મોકલા છે કુવા ઉડાથી શીતળ ટુકડા કઈ રીતે પાણી ભરી અને મારે ઘેર જાવ એમાં શું મને જાણતું શીતળના કાંડા પાણી બહુ સારું પાણી ગયા
નાથ રે વડોદરાના ભાઈ કને તેડાવો મને કાકડિયા કાઢાવો મને કેડ કાનો વાજો મને કેડ કાનો વાજો મને કેડ કાનો વાજો બહુ સારું લાગ્યું शोध करी तो मेरे यानी बोलो बापा बजरंग 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 बजरंगनी बोलो बापा बजरंगनी तेल चढ़े सिंदूर चढ़े श्री कृष्ण शरणं नमः श्री कृष्ण शरणं नमः श्री कृष्ण शरणं नमः श्री कृष्ण गोकुलियानी अभिधान बोले श्री कृष्ण शरणं नमः श्री कृष्ण शरणं नमः श्री कृष्ण शरणं श्री कृष्ण शरणं नमः श्री कृष्ण शरणं नमः श्री कृष्ण शरणं बोले श्री कृष्ण शरणं नमः श्री कृष्ण शरणं नमः श्री कृष्ण शरणं नमः आज
પરચરાયની સખીઓ બોલે બાજુમાં મનમાનજીનો વાસ બાજુમાં ગોરજીનો વાસ અનસપરેશરાયની સખીઓ બોલે યાદે રજકારચરાયની સખીઓ બોલે બાજુમાં ઋષમણીનો વાસ દ્વારે ગોરડિયાનો વાસ અનસપરેશરાયની સખીઓ બોલે શ્રી ભૂલ્યું મારે પ્રભુને મળવા જવું છે બહુ સારું અરે હા પ્રવળિયાઓ એ માણસને કહેજો કે ભગવાનને અત્યારે માથું દુખે છે. શ્રી ભૂલ્યું પ્રભુને કોઈ દિવસ માથું ન દુખે જઈને કહો તમારો લાડીલો ભક્ત મળવા આવ્યો અરે પ્રભુ, તમારો ભક્ત આગળ મળવામાં આવે. હા પ્રવળિયાઓ તો એને રાજી ખુશીથી અંદર આવો રાજી ખુશીથી જાઓ. બહુ સારું આજે લલાટે પાર સપબ કિનારે ગંગા ગૌરદા ભલે માયા લલાટે તાલે પર ભૂતેગા પાંજા લાડુ માયા લેલા લાડુ લે મારે વાતી લાડુ પિયા આજે લાડુ લે મારે વાતી સાસુ બોલો લાડુ રે મારે વાતી નવ ફૂટે જોડે તારી મારી સૈયા હવે જારી રે મારે વાતી લલા ભૂપિયા એ ગુનેગાર તો હું છું. તમારા ભક્તોના ગુનેગારમાં અરે નહીં રાજા ભક્ત માટે તો સદાય ગુના માફ હોય છે પણ ભક્ત રાજ આટલી મહાન કષ્ટી ભોગવી 7 સમુદ્ર પાર કરી અને દ્વારકાની અંદર આવવાનું શું કારણ હતું? અરે પ્રભુ આપ તો અંતર્યામી છો તો બાળેલાને તમે ચિહ્ને બાળો પ્રભુ અરે ભક્તરાજ હું તમારા મુખે સાંભળવા માંગુ છું. બહુ સારું પ્રભુ હે આજે અજમંગા પ્રભુ મારા દુઃખની આવાજ ભગવાન કહુને પ્રભુ નામ હરો આજે આજે ગુડોરીના પ્રેત મેળલા બોલી અરે યજમલ માજીઓ મેરા મારે સોન કે બકર ના રેત મેળલા બોલી અરે મને વાંચ્યો અવતાર મારે જીવડું કર તારા કરવું પ્યાર રે લાગે સુવર્ણ કરો નવલમાં અમારો ડાળીનું એક પુષ્પ આપું આ મઢાણીનું પુષ્પ આપ્યું છે એમની સેવા 9 માસ કરજો 9 માસ પૂરા થતા એ પુષ્પને પારણ્ય પધરાવજો જ્યારે પારણ્ય પધરાવજો એટલે માસથી મોટો ભાઈ બળદેવ તમારા ઘરે અવતાર ધારણ કરશે ને તમારું વાંજ્યા મેળું પામશે. શ્રી પ્રભુ એક દીકરે દીકરા વાળા નહીં 100 રૂપિયા મૂલ્ય વાળા નહીં દીકરો દેવો તો તમારા જેવાને જગત પૂજવા લે પ્રભુ અરે ભક્તરાજ આ મઢાણીનું
પુષ્પ આપું છું એમની સેવા નવ નવ માસ કરજો એટલે હું તમારા ઘરે પહોંચે અવતાર ધારણ કરી. બહુ સારું પ્રભુ. તો આવો એની નિશાની આપો. અરે ભક્તરાજ કુમકુમ પગલા મહેલમાં પડશે ઉકળતી દેખ હું પોતે જ ઉતારીશ. અરે પ્રભુ, તો મોટા કુંવરનું નામ શું રાખશું? અરે ભક્તરાજ પહેલા કુંવરનો જન્મ થાય એનું નામ વિરમદેવ રાખજો. જ્યારે મારો જન્મ થાય એટલે મારું નામ રામદેવ રાખજો. અરે પ્રભુ, તમે બધું નામ તો આપી દીધા છે, તો તમે એક સત્ય વચનનો કોલ આપી દો. એ આજે તમે मेरे पिता पुत्र वो तुम्हारो आपू ये वरदान रतना तो जानी दे दियो रे. હવે કોઈ મનની ઈચ્છા બાકી રહી જતી હોય તો મને કહો. અરે પ્રભુ, મારે તો એક તમારી રાસ લીલા જોઈ છે. બહુ સારું. આવી રીતે અજમલ રાજાને આજે ભગવાન પોતે રાસલીલા બતાવે છે, પણ રાસલીલા કેવી રીતે ના બતાવે છે. પણ ગોકુળમાં એમને ગમતું નથી અને એમના વહે ફરી જે પણ મારા કાલાની હારે મારે રે અરે રે તે તો સિદ્ધ નહીં કરાયો શ્યામલા. ये राधा गोरी सुमारी रानी गोरी
પણ કરી મારો માર્ગ રોકે તારી વાલમિયા એ જો સબદી ચાલે હારી હો માયાવી કાનો મમતા સદા કુંવર કાન નંદલાલા મત સદા કુંવર કાન નંદલાલા વારે વારે તમ સૌ હો માગ સદા વારે વારે તમ સૌ હો માગ Hallelujah.